રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની ઘટના, ખેડૂત પિતા અને પુત્રનું મૃત્યુ। મોટી મારડ ગામના અને કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ખેડૂત એવા જિગ્નેશભાઈ દલસાણિયા ઉંમર વર્ષ 45 ભાગ્યાની વાડીએ દવાનો છંટકાવ કરતા ઝેર ચડી જતા મોત નિપજેલ। ત્યારે તેમનો પુત્ર મિત જિગ્નેશભાઈ દલસાણિયા ઉંમર વર્ષ 18 પોતાના ઘરેથી બંને માટે ટિફિન લઈને વાડી જતા પિતા મૃત હાલતમાં જોતા પુત્ર મિત જિગ્નેશભાઈ દલસાણિયા ઉંમર વર્ષ 18 ને લાગી જતા અને ડઘાઈ ગયેલ હોય તેણે પણ ઝેરી દવા કટકટાવી લીધી અને આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ મિત જિગ્નેશભાઈને મોટી મારડ હોસ્પિટલ ત્યાંથી ધોરાજી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ને ત્યાંથી જૂનાગઢ તરફ જવા રવાના થયેલ હોય વચ્ચે મિત જિગ્નેશભાઈનું મોત નિપજેલ અને પિતા અને પુત્રના મૃતદેહને પીએમ માટે મોટી મારડ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। આ ઘટનાની જાણ થતાં પરિવારજનો, મિત્રો, સંબંધીઓ અને પોલીસ તંત્ર, રાજકીય આગેવાનો મોટી મારડ હોસ્પિટલમાં દોડી આવ્યા। હાલ આ ઘટનાની પ્રાથમિક માહિતી મળેલ છે, પણ સાચી હકીકતો પાટણ વાવ પોલીસ તંત્ર યોગ્ય તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે। આ ઘટનાને લઈને મોટી મારડ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી।